સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી, સરિતા વહાવી સુધાતણી, પ્રભુ વીરતે સંજીવની. શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી. કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા, ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા. અહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી, મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા, વ્યવહારના ભેદવા. તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની, સંદેશહુ છેદવા. સાથી સાધકનો તો ભાનુ જગનો, સંદેશમાં વીરનો. વિષામો ભવક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. શોણિતને રસ નિબંધ શિથિલ થાય, જાણીતને હૃદય જ્ઞાની તણા જણાય. તું રોચતા જગતની રુચિ આરસે સૌ, તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીજે. બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી, તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી. તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી. નમો રેંટાણંગ નમો સિદ્ધાણંગ નમો આયરણમ નમો વજાણમ નમો લોય શવશ્રાવણમ. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ. ચત્તારી લોકોતમા અરિહંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહુ લોકોતમા કેવલી પંતો ધર્મ લોકોતમા. ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મ શરણ ભોજામી. ઓમ નમો અરિહંતા. સમયસાર ગ્રંથાધિરાજ એની 20 થી 22 નંબર એટલે કે 3 જોડકાની ગાથા ચાલી રહી છે. તો પહેલા 3 ગાથા આપણે બોલી. હું અને આ હું છું આનો અને છે મારું આ, જે અન્ય કો પદ્રવ્ય મિશ્ર સચિત અગર અચિત વા. 20 નંબરની ગાથા. 21 નંબરમાં હતું મારું આ પૂર્વે, હું પણ આનો હતો ગતકાળમાં, વરી આપ થશે મારું અને આનો હું થઈશ ભવિષ્યમાં. 21 નંબરની ગાથા. 22 નંબર. અયથાર્થ આત્મ વિકલ્પ આવો, જીવ સમૂઢ આચરે, ભૂતાર્થને જાણેલ જ્ઞાની એ વિકલ્પ નહીં કરે. તો અહીંયા છેલ્લે આપણે ભવિષ્યની વાત ચાલતી હતી એટલે 21 નંબરના પદની નીચેની ગાથાની નીચેની લીટી, વરી આ થશે મારું અને આનો હું થઈશ ભવિષ્યમાં. તો અહીંયા કહે છે કે ભવિષ્યમાં આ પુણ્યથી મને લાભ થશે, આ પુણ્ય કરવાથી મને ભવિષ્યમાં લાભ થશે, અનુકૂળ સંયોગો મળશે, મને દેવગતિ મળશે, હું વિદેશ ક્ષેત્રમાં જઈશ, ભગવાનની વાણી સાંભળીશ, હું સમોસરણમાં જઈને ભગવાનની વાણી સાંભળીશ. આ મારા પુણ્યને કારણે મારી સારી સામગ્રી હશે તો મને લાભ થશે, મારું શરીર નિરોગી હશે તો મને લાભ હિતકારી થશે, અનુકૂળ સંયોગો હશે તો મને હિત થશે. તો કે તે સામગ્રીને જ આત્મા માન્યો છે, તે પદ્રવ્યને જ આત્મા માન્યો છે. એમ અહીંયા કહેવા માગે છે કે મારું આ ભવિષ્યમાં થશે, કે મેં આ પુણ્ય કર્યું તો મને સારું સહનન મજબૂત મારે જોશે ને સહનન. કેમ કે વ્રજ વૃષભ નારા સહનન વાળો જીવ જ મુક્ત દશાની પ્રાપ્તિ કરી શકે. નિમિત્તની અપેક્ષાએ કે એ સહનન જેને હોય તે જ પ્રાપ્ત કરી શકે.
બ્રહદ ઋષભ નારા સહનન વાળો જીવ ત્રણ જગ્યાએ કાં તો તે મુક્ત દશાની પ્રાપ્તિ કરે, કાં તે નિગોદમાં એટલે કે કાં તે સાતમી નરકમાં જાય, અને કાં તો તે ભોગભૂમિનો જુગલિયાપણે તે જન્મ લે. ત્રણેયને નિયમથી બ્રજ ઋષભ નારા સહનન હોય છે. તો કે મારે સારું સહનન તો જોશે ને બ્રજ ઋષભ નારાજ, તો કે હું કેવળ થઈશ, તો મને કેવળ જ્ઞાન થશે. આ માણસપણું મળશે, મનુષ્યપણું મળશે તો મને કેવળ જ્ઞાન થશે ને. આર્યપણું મળશે તો મને કંઈક ધર્મ સંભળાશે ને. અનાર્યમાં તો ધર્મની વાત નથી, ત્યાં ધર્મનું પ્રવર્તન નથી. તો આર્ય દેશમાં જન્મ લઈશ, આર્યપણું મળશે તો મને જૈન ધર્મની અથવા તો ધર્મ મને સમજાશે, એટલે સંભળાશે. પણ આર્યપણામાં જન્મ થયો કેટલી વાર, તો કે અનંતવાર હું આર્યપણામાં આવી ગયો, અનંતવાર હું ભગવાનના સમોસરણમાં ગયો, પણ એનાથી ધર્મનો લાભ નથી. એમ અહીંયા આ ગાથાની અંદર કહે છે કે આર્યપણામાં પણ હું અનંતવાર ઉગ્યો, એનાથી ધર્મનો લાભ નથી. સમોસરણમાં પણ હું અનંતવાર ગયો, ભગવાનની દિવ્યવાણી પણ અનંતવાર સાંભળી, એનાથી મને લાભ નથી. કેમ કે એ તો પદ્રવ્ય થયું. તો કે દિવ્ય ધ્વનિ શું છે? તે પરદ્રવ્ય છે. દિવ્ય ધ્વનિ તે પર છે, તે પદ્રવ્ય છે, તે ભાષા પ્રજ્ઞા છે. એ પરથી મને લાભ માનનારો, તો પરને જ મેં, જડને જ મેં આત્મા માન્યો. પરથી જો મેં એને મારું હિત થતું હોય તો તે છે ને પરને એટલે કે જડને જ આત્મા માન્યો. છતાં પણ જ્યારે પણ કાર્ય થાય ત્યારે નિમિત્ત ઉપર આરોપ આવે છે, અનુકૂળ વસ્તુ ઉપર, કે નહીં ભગવાનની દિવ્યવાણી સાંભળવાથી લાખો જીવો મોક્ષ દશા પ્રાપ્ત કરે છે. એ સાંભળવાથી એટલે કે એને નિમિત્તનું જ્ઞાન કરાવે ત્યારે આવું ઉત્કૃષ્ટ નિમિત્ત જ હોય. પરંતુ જો તે માન્યતામાં હોય કે એને કારણે મને લાભ થયો, તો કે તારો આત્માને તે સ્વાધીન નો માન્યો, તે તારા સ્વરૂપનો જ અનાદર કર્યો, તે પરને એટલે કે જડને જ આત્મા માન્યો. એમ અહીંયા કહે છે. કેમ કે આપણો ભગવાન આત્મા કેવો છે? ચૈતન્યથી ભરેલો છે. એ ચૈતન્યનો નૂરનું પૂર છે. એની અંદર વિકલ્પ કેવી રીતે? એમાં વિકલ્પનો કોઈ પ્રવેશ નથી. એને આપણે આત્મા કહીએ છીએ. એ સિવાય આ રાગનું બંધન અને એનું ફળ, રાગ કરી રાગનો બંધ પડે, એનું ફળ ભવિષ્યમાં જે મળે છે એમાં અમને કંઈક ઠીક પડશે, અનુકૂળ સંયોગો આવશે તો ઠીક પડશે. તો કે એમાં એનાથી કેવી રીતે ધર્મ થતો હોય? તેનો ભૂતકાળમાં પણ તારામાં અભાવ હતો, વર્તમાનમાં પણ અભાવ છે, અને ભવિષ્યમાં પણ એનો તારામાં અભાવ છે. તો કે એનાથી ધર્મ નથી થતો. જો તે તારી માન્યતામાં હોય તો તું મૂંઢ છું. તો કે લાભ માની આ બધાથી, તો કે જળ, તો કે હા જળ છે, પર વસ્તુથી થોડો લાભ થતો હશે. એથી તો નિમિત્તની મૈત્રી છોડતા નથી. પર વસ્તુથી જો લાભ થવાનું માની આપણે, એને કારણે તો નિમિત્તની મૈત્રી નથી છોડતા. જ્યાં હોય ત્યાં નિમિત્ત ઉપર આરોપ આપી દે છે. પ્રવચન સારમાં આરોપ નથી આપતા, માની છે કે એનાથી થાય છે. પ્રવચન સારમાં કીધું કે પોતાના જ્ઞાનમાં એ જ્ઞેય જે છે, સામે જે પર જ્ઞેય છે એ નિમિત્ત પડે છે. આપણા પોતાના જ્ઞાનમાં તે ઝરકે છે. એ જ્ઞાનની સ્વતંત્ર સપાટી પર એ જણાવવા યોગ્ય પદાર્થ તે ઝરકે છે. કેમ? તો કે એની અંદર જે પ્રમેયત્વ નામનો ગુણ છે એને કારણે તે ઝળકે છે. તો પોતાના જ્ઞાનમાં એ જ્ઞેય શું છે? તે નિમિત્ત પડે છે. તો એને આપણને શું લાગે કે આને લઈને થાય છે. આપણે શું માની લીધું કે એને લઈને મને જ્ઞાન થયું, એને લઈને મને જ્ઞાન થયું, માટે આપણે એની મૈત્રી છોડતા નથી. પ્રવચન સારમાં કીધું એથી તો આપણે નિમિત્તની મૈત્રી છોડતા નથી. વાસ્તવમાં શું છે કે પોતાના જ્ઞાનમાં એક નિમિત્ત તરીકે પડે છે, પરંતુ આપણે શું માની લીધું કે એનાથી મને હિત થયો, એનાથી મને લાભ થયો, માટે આપણે તેની મૈત્રી છોડતા નથી. તો કે દેહ છોડીને, કે આ દેહનું મરણના સમયે ઘણા દેહ પચકાણ લે, આ કરે, સમાધિ મરણ કે. તો કે ભગવાન આત્મા તો કેવો છે? બિલકુલ ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ રાગ અને રાગના ફરથી કેવો છે? તદ્દન ભિન્ન છે, નિરારો છે. તો તદ્દન નિરારો છે. એના ભાનથી જો મરે તો એ સમાધિ મરણ છે. દેહને કંઈક કરવાથી, એનાથી બધા પદ્રવ્યોને એનો ત્યાગ કરવાથી એમ સમાધિ મરણ નથી. સમાધિ મરણ તો કે મારી અંદર ઉત્પન્ન થતા, મારી પર્યાયમાં પરના લક્ષ્ય ઉત્પન્ન થતા રાગદ્વેષ આદિ જે વિકારી ભાવ છે, એ રાગ અને રાગનું જે ફર છે, સંયોગો અને સંયોગી ભાવો, એનાથી હું કેવો છું? તદ્દન ભિન્ન છું. એવું જો એને ભાન થઈ જાય, એવા ભાનથી જો તે મરે
તો તે સમાધિ મરણ છે. બાકી તો નવકાર મંત્ર નિર્વિકલ્પો અહમ એ જે વિકલ્પ કરી નમો રિંગણાણમ નમો સિદ્ધાણમ એ નિર્વિકલ્પો અહમ એ બધું શું છે? એ એવો વિકલ્પ એ મારો છે, એનાથી મને લાભ થાય. હું નવકાર મંત્રનું ઘણા કહે ને કે છેલ્લે નવકાર મંત્રનું રટણ કરતા કરતા મર્યા, પરંતુ એનાથી લાભ નથી થતો. કરવું જોઈએ, પરંતુ માન્યતામાં હોવું જોઈએ કે એનાથી લાભ નથી થતો. અશુભ ભાવ ન આવે એના માટે શુભ ભાવ છે. એ તો પદ્રવ્ય છે, એનો અર્થ એમ નથી કે ન કરું, પરંતુ એનાથી લાભ નથી થતો. એનાથી મને જો લાભ થાય એવી જો માન્યતા હોય તો એ 12 મરણ કીધું. એ 12 મરણે મરે છે એમ કીધું. જડને પોતાનો માનીને મર્યો, એ ભાષા પ્રજ્ઞા છે, એને પોતાનો માનીને મર્યો. જડને પોતાનો માનીને મર્યો. તો આ વસ્તુ અન્ય મતમાં એને આ સમજાતી નથી. એને તો રાડ પડી જાય કે ભગવાનનું સ્મરણ કરે, એને એ સ્મરણ કરતા કરતા મરણ પામે. એને 12 મરણ કીધું કે આ 12 મરણ કીધું. એનાથી મને લાભ થયો એવું માન્યું ને, એ માટે ક્રિયાની ના નથી, પરંતુ એનાથી જો માન્યતામાં અભિપ્રાયમાં હોય કે એ સ્મરણ કરતા કરતા એનું મરણ થયું તો એને લાભ થયો, હિત થયું, તો કે તારું 12 મરણ છે. માટે આ વસ્તુ સમજવી અથવા તો એને સમજણમાં લેવી તે ખૂબ તકલીફવાળી છે. એટલે કે રાડમાં નાખી જાય. લોકો એને નાત બાર કરે, લોકો એને નાત બાર કરી નાખે એવી પ્રકારની વસ્તુ છે. માટે પૂજ્ય ગુરુદેવ શીખ્યા અમે સોનગઢમાં તો કોઈ નાત છે નહીં, કોઈ મત નથી, કોઈ વાડો નથી, કોઈ સંપ્રદાય નથી. જેવી સત્ય વસ્તુ સ્વરૂપ છે તેની જે રીતે અનાદિકાળથી ભગવાને, જે સર્વજ્ઞ ભગવાને જે વસ્તુ સ્વરૂપનું નિરૂપણ જેમ છે તેમ કર્યું છે તેની વાત અમે બતાવી છે. અમારે કોઈ વાડો નથી, સંપ્રદાય નથી. નહીતર તો હાલ આપણને આ જે માન્યતા, જો કોઈ એમ કે આ માન્યતા તે ધર્મ નથી, એનાથી તારું અહિત થશે, તારું 12 મરણ છે, તો લોકો તને સમાજની બહાર કાઢશે. ભલે કાઢે, જે સત્ય વસ્તુ છે તે સત્ય જ રહેવાની છે. તો કે કેવો છું? તો કે સ્વતંત્ર છું, સ્વાધીન છું. મારે કોઈ વિકલ્પ નહીં. વિકલ્પનું ફળ જે સંયોગો છે એવા મારે કોઈ સંયોગી ભાવો એવા મારે કોઈ સાધનની જરૂર નથી. વિકલ્પ પણ એક સાધન, એની પણ મારે જરૂર નથી. વિકલ્પનો જે ફળ મળે સંયોગો, એ સંયોગોની એને પણ એ સાધનની પણ મારે જરૂર નથી. મારી ચીજ જ કેવી? સ્વાધીન, સ્વતંત્ર, નિરપેક્ષ છે. માટે અહીં આચાર્ય ભગવાન સ્પષ્ટ કરે છે કે આવા જૂઠા વિકલ્પથી અપ્રતિબદ્ધ ઓળખાય છે. આવા જૂઠા વિકલ્પથી, સત્યાર્થ વિકલ્પથી અપ્રતિબદ્ધ અજ્ઞાની જીવ ઓળખાય છે. એનું ચિહ્ન છે. આવો જૂઠો વિકલ્પ એને મૂરખ કીધો, મિથ્યા દ્રષ્ટિ કીધો, અધર્મી દ્રષ્ટિ કીધો. પછી ભલે તે દિગંબર સાધુ હોય, દ્રવ્યલિંગી મુનિપણું અંગીકાર કર્યું હોય, મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિપણું અંગીકાર કર્યું હોય, 11 અંગ ભણેલો હોય, પણ આવી જેની માન્યતા છે તે અપ્રતિબદ્ધ છે, એ અજ્ઞાની છે, તે મૂઢ છે. એ પોતાના ચૈતન્યના સ્વસંવેદનને તે જાણતો નથી. હવે આગળ કે છે, આ કોની વાત આવી? અજ્ઞાનીની, અપ્રતિબદ્ધના લક્ષણની વાત આવી. હવે કે છે, શિષ્યનો પ્રશ્ન શું છે? અગ્નિ છે તે ઈંધન નથી. શિષ્યનો એ પ્રશ્ન હતો કે આત્મા અજ્ઞાની છે એ કઈ રીતે ઓળખાય? એનું લક્ષણ શું? આત્માનું જ્યાં ભાન નથી તે બધા કેવા છે? મૂઢ છે. તે એવું કયું ચિહ્ન કે જેથી ઓળખાય? આત્મા અજ્ઞાની છે, જેનું ભાન નથી, જેને પોતાના સ્વભાવનું ભાન નથી, તે મૂઢ છે. હવે એવું કયું ચિહ્ન છે કે જેનાથી ધર્મી પ્રતિબદ્ધ ઓળખાય? કે આ ધર્મી છે તે કયા લક્ષણથી ઓળખાય? એનો પ્રશ્ન, એવો શિષ્યને પ્રશ્ન થયો. તો કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્માનું શું લક્ષણ છે અને કયા લક્ષણથી તે ઓળખાય? એનું લક્ષણ શું અને કયા લક્ષણથી તે ઓળખી શકાય કે આ ધર્મી જીવ છે, સમ્યક દ્રષ્ટિ જીવ છે? તો એનું સમજાવે છે આગળ. અગ્નિ છે તે ઈંધન નથી. ઈંધન એટલે લાકડી. અગ્નિ છે તે બરવા યોગ્ય પદાર્થ. ઈંધન એટલે અગ્નિ છે તે બારવા યોગ્ય પદાર્થ. અગ્નિ છે તે ઈંધન નથી. અગ્નિ છે એટલે કે તે લાકડી નથી. અગ્નિ લાકડી નથી, લાકડી છે તે અગ્નિ નથી. અગ્નિ છે લાકડી નથી ને જે લાકડી છે તે અગ્નિ નથી. બે કેવા છે? બે તદ્દન ભિન્ન છે. બંને ભિન્ન ભિન્ન છે.
અગ્નિ છે તે ઈંધણ નથી અને ઈંધણ છે તે અગ્નિ નથી. તો શું છે? તો હવે અસ્થિતિ. આ નાસ્તિથી વાત થઈ. અગ્નિ છે તે ઈંધણ નથી ને ઈંધણ છે તે અગ્નિ નથી, તે નાસ્તિથી વાત થઈ. હવે અસ્થિતિ. અસ્થિતિ શું આવશે? અગ્નિ છે તે અગ્નિ જ છે. અગ્નિ જે છે તે અગ્નિ છે ને ઈંધણ છે તે ઈંધણ છે. લાકડી છે તે લાકડી જ છે. તો કે અગ્નિ લાકડી નથી અને લાકડી અગ્નિ નથી, એટલે કે અગ્નિનું ઈંધણ નથી ને ઈંધણનો અગ્નિ નથી, એટલે કે અગ્નિની લાકડી નથી અને લાકડીનો અગ્નિ નથી. તો કે શું છે? અગ્નિનો જ અગ્નિ છે. અસ્થિતિ લો, અગ્નિનો જ અગ્નિ છે. તો વર્તમાનમાં શું આવશે? તો કે અગ્નિનું ઈંધણ નથી ને ઈંધણનો અગ્નિ નથી. પહેલા આપણે દ્રષ્ટાંતની વાત કરી, એનાથી ધર્મીના લક્ષણો, ધર્મીનું લક્ષણ જોઈએ. અગ્નિનું ઈંધણ નથી અને ઈંધણનો અગ્નિ નથી, અગ્નિનો જ અગ્નિ છે ને ઈંધણનું જ ઈંધણ છે. આ વર્તમાન વાત થઈ. તો કે અગ્નિનું ઈંધણ પહેલા પણ હતું નહીં. અગ્નિનું ઈંધણ પહેલા પણ નહોતું, એટલે કે ભૂતકાળમાં પણ અગ્નિની લાકડી નહોતી. અગ્નિની લાકડી નહોતી અને લાકડીની અગ્નિ ભૂતકાળમાં નહોતી, એટલે પહેલા પણ નહોતી. એ નાસ્તિથી વાત થઈ. હવે અસ્થિતિ શું આવશે એમાં? અગ્નિનો અગ્નિ પહેલા હતો, પહેલા પણ ભૂતકાળમાં પણ અગ્નિનો જ અગ્નિ હતો, ઈંધણનો જ ઈંધણ હતું. ત્રીજું, ભવિષ્યમાં અગ્નિનું ઈંધણ ભવિષ્યમાં પણ નહીં થાય. અગ્નિનું ઈંધણ ભવિષ્યમાં પણ નહીં થાય અને ઈંધણનો અગ્નિ પણ ભવિષ્યમાં નહીં થાય. તો ભવિષ્યમાં શું? અગ્નિનો જ અગ્નિ ભવિષ્યમાં રહેશે, અગ્નિનો જ અગ્નિ ભવિષ્યમાં થશે અને ઈંધણનું ઈંધણ જ ભવિષ્યમાં થશે. એટલે અસ્થિ અને નાસ્તિથી, ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેયને આપણે દ્રષ્ટાંતથી સમજ્યા. હવે સિદ્ધાંતમાં પછી લેશે. તો કે આ પ્રમાણે જે કોઈ જીવ અગ્નિમાં જ સત્યાર્થ અગ્નિનો વિકલ્પ કરે, સત્યાર્થ વિકલ્પ કરે, અગ્નિ છે, અત્યારે પણ અગ્નિ છે, ભૂતકાળમાં પણ અગ્નિનો અગ્નિ જ હતો ને ભવિષ્યમાં પણ અગ્નિનો અગ્નિ જ રહેશે, થશે. તો આવો સત્યાર્થ જે અગ્નિનો વિકલ્પ થાય તેને લૌકિક સમજો કીધો. તે લૌકિક બુદ્ધિશાળી કીધો, એને સમજો કીધો. કે અગ્નિમાં અગ્નિ અને લાકડીમાં લાકડી એમ જાણનારો એને અહીંયા સમજો કીધો, લૌકિક સમજો કીધો. એનો અર્થ શું થયો? ત્રણેય કાળમાં અગ્નિ કેવો છે? અગ્નિ તો અગ્નિ છે અને ઈંધણ કેવું છે? ઈંધણ તો ઈંધણ જ છે. ક્યારે તે એક નથી થયું. તે બંને કેવા છે? સર્વથા ભિન્ન છે. ભૂતકાળમાં પણ અગ્નિની લાકડી નહોતી થઈ અને લાકડીની અગ્નિ નહોતી. એમ જે યથાર્થ જાણે તેને અહીંયા લૌકિક સમજુ કહેવામાં આવ્યો. એને પ્રતિબદ્ધ અથવા તો શાણો અથવા તો ચતુર કહેવામાં આવ્યો. હવે ધર્મી સમજુ કોને? તો એ સિદ્ધાંત લઈ આ પ્રમાણે સમ્યક દ્રષ્ટિ જીવ, ધર્મી જીવ એ એમ માને છે કે હું આ પરદ્રવ્ય નથી, હું આ પરદ્રવ્ય, પરદ્રવ્યની અંદર બધી વસ્તુ લેશે, સચિત, અચિત અને મિશ્ર. હું આ પરદ્રવ્ય નથી, એટલે કે પરદ્રવ્યની અંદર દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ ત્રણેયની વાત આવશે. હું આ પરદ્રવ્ય નથી, એટલે કે પુણ્ય પાપાના ભાવ, જે ભાવ કર્મ, તે ભાવ કર્મ છે. પૂતગલ રૂપી દ્રવ્ય કર્મ, એટલે કે કર્મના 8 પ્રકૃતિ, જે શું છે? દ્રવ્ય કર્મ. શરીર, વાણી આદિ શું છે? તે નો કર્મ છે. તો પુણ્ય પાપના ભાવ, કર્મ, શરીર આદિ કેવું છે? તે પદ્રવ્ય છે. એ પદ્રવ્ય હું નથી, એ પદ્રવ્ય હું નથી. સમ્યક દ્રષ્ટિ ધર્મી એમ કહે છે કે તે મારાથી કેવા છે? ભિન્ન છે. પુણ્ય પાપના ભાવ, કર્મ, શરીર અને કર્મના બાહ્ય રૂપ, કર્મના ફળ સ્વરૂપ જે બાહ્ય સંયોગ આદિ જે મળે છે એ પદ્રવ્ય હું નથી. એ પદ્રવ્ય હું નથી. 3 વસ્તુ લીધી, પુણ્ય પાપના ભાવ, કર્મ અને શરીર એટલે નો કર્મ, અને એ કર્મના ફળ સ્વરૂપે જે મને બાહ્ય જે સંયોગ આદિ જે મળે છે એ પદ્રવ્ય હું નથી. એમ ધર્મી જીવ, સમ્યક દ્રષ્ટિ જીવ માને છે. પુણ્ય પાપના ભાવ, શુભ અશુભ ભાવ એ પણ કેવું છે? પદ્રવ્ય છે. આપણી પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા શુભ અશુભ ભાવ કેવા છે? તો તે પદ્રવ્ય છે. એ આત્માના નહીં, એ આત્માના નહીં. કેમ? એ આશ્રવ તત્વ છે. પુણ્ય અહીં અજીવ તત્વ કે છે શું? આશ્રવ તત્વ. કેમ એને અજીવ તત્વ કીધું? કે એમાં ચૈતન્યનો પ્રકાશનો અભાવ છે, માટે એને અહીંયા પુણ્ય પાપને અજીવમાં લીધું છે. કેવું? આશ્રવ તત્વ છે.
અશુદ્ધ છે, આશ્રવ તત્વ છે, એ આશ્રવ તત્વ તે આત્મતત્વ નહીં. 7 તત્વ છે તો એ પુણ્ય પાપને આશ્રવમાં દીધા છે. તો એક હોય તો જુદા શું કામ લખે? માટે શું છે? આશ્રવ તત્વ તે આત્મતત્વ નહીં. ઈંધણની અગ્નિ કદી થઈ નથી. ઈંધણની અગ્નિ 3 કારના બદલે શું લખ્યું? કદી થઈ નથી. એનો અર્થ શું થયો? કે 3 કારમાં ક્યારે પણ ઈંધણની અગ્નિ નથી અને અગ્નિનો ઈંધણ પણ કદી થયો નથી. એમ ધર્મી પોતાને એમ જાણે છે કે હું આ પદ્રવ્ય 3 કારમાં નથી, હું આ પદ્રવ્યનો નથી અને આ પદ્રવ્ય મારામાં નથી. હું આ પદ્રવ્યનો નથી એટલે કે હું આ પુણ્ય પાપના ભાવ, કર્મ, શરીર નો કદી નથી. હું આ પુણ્ય પાપના ભાવ, કર્મ, શરીર એનો હું નથી. કદી નથી એટલે કે 3 કારમાં. તો કે શુભ અશુભ ભાવ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ જે છે, ક્રોધ, હિંસા, ચોરી, જૂઠ, એ બધા પુણ્ય પાપ બધું શું છે? આશ્રવ તત્વ છે. એ આશ્રવ તત્વને ધર્મી પોતાના જીવ તત્વથી પર એટલે કે ભિન્ન જાણે છે. જે પદ્રવ્ય છે તેને તે પોતાના માને તો તે મિથ્યા દ્રષ્ટિ છે. એ પદ્રવ્યને પોતાના માને તો મિથ્યા દ્રષ્ટિ, અપ્રતિબદ્ધ છે. તો અહીં કે પૈસા, તો કે પૈસા પ્રશ્ન કરે પૂજ્ય ગુરુદેવશ્રીને કે પૈસા, તો પૈસા કેવા છે? જળ છે. પૈસા જળ છે, અજીવ છે, પૂતગલ છે. શરીર પણ કેવું છે? તે પણ પૂતગલ છે. કર્મ પણ કેવા છે? તે પણ પૂતગલ છે. વાણી પણ શું છે? તે પણ પૂતગલ છે. એ જળ છે. અહીંયા તો આત્મામાં થવા વાળા એટલે કે આપણી પોતાની પર્યાયમાં થવા વાળા શુભ જોગ અને અશુભ જોગ, શુભ ભાવ અને અશુભ ભાવ, એ આશ્રવ તત્વ છે. એને પણ અહીંયા પદ્રવ્ય કહેવામાં આવ્યા. પર્યાયને પણ પદ્રવ્ય કીધી નિયમસારમાં. તો શું છે? કઈ શાયિક ભાવની પર્યાય એને પદ્રવ્ય પર ભાવ કીધા. તો કે એ આત્મામાં થવા વાળા શુભ ભાવ અને અશુભ ભાવ કે જે આશ્રવ તત્વ છે એને અહીંયા શું કીધું? પદ્રવ્ય કીધું. તો કે સમ્યક દ્રષ્ટિ એમ કે છે કે એમ એને બરાબર એની માન્યતામાં પડેલું છે કે પુણ્ય પાપના શુભાશુભ ભાવ, કર્મ, શરીર અને પુણ્ય પાપના બાહ્ય ફળ જે સંયોગો આદિ મળે છે, પ્રતિકૂળ અનુકૂળ જે કંઈ સંયોગ છે, એ બધું હું નથી. એ કેવા છે? એ પદ્રવ્ય છે. એ હું નથી એટલે કે હું પદ્રવ્ય નથી. હું એ પદ્રવ્ય નથી. પરંતુ કે આ તો સાથે ને સાથે રહે છે. તો કે ભલે સાથે હોય, એ તો જળ છે, માટી છે, ધૂળ છે. તો કે વાણી પણ પદ્રવ્ય છે, કર્મ પણ પદ્રવ્ય છે. બંને કેવા છે? અજીવ છે, પૂતગલ છે. પણ એના લક્ષ્ય, શરીરના લક્ષ્ય, પરના લક્ષ્ય પુણ્ય એટલે કે કોઈ પણ પદ્રવ્યના લક્ષ્ય થતા પુણ્ય અને પાપ, શુભ અશુભ ભાવ જે થયા એ પણ કેવા છે? જેમ અગ્નિની લાકડી નથી તેમ તે આત્માના પુણ્ય પાપ નથી. જેમ અગ્નિની લાકડી નથી તેમ આત્માના પુણ્ય પાપ આદિ ભાવ નથી. આત્મા તો કેવો છે? ચિદાનંદ ઘન સ્વરૂપ છે. અજ્ઞાની એમ માને છે કે પુણ્ય પાપ મારા છે. અજ્ઞાન દશામાં આપણે શું માની છીએ? અશુભ અશુભ ભાવ થાય એ મારા છે, એનાથી મને લાભ થશે. અથવા તો પુણ્ય પાપમાં જેને ઠીકપણો માન્યું, પુણ્ય પાપમાં જેને સુખ બુદ્ધિ માની, એનાથી મને સુખ મળશે, અનુકૂળ સંયોગો મળશે, વૈભવ મળશે, સારી ગતિ મળશે, સારું નિમિત્ત મળશે. તો તને પુણ્ય પાપમાં તને હિત બુદ્ધિ છે તે ખરેખર વાસ્તવમાં જીવને અજીવ માન્યો છે. જે જીવને શું માન્યો છે? અજીવ માન્યો છે. તો કે ધર્મીજી પોતાને કેવો માને છે? પોતાના આત્માને તે જ્ઞાતા દ્રષ્ટા છે એમ માને છે. મારાથી આ પુણ્ય પાપ આદિના ભાવ કેવા છે? તદ્દન ભિન્ન છે, નિરાળા છે. હું આ પદ્રવ્ય નથી. પદ્રવ્યની અંદર, સચેતની અંદર સ્ત્રી પુત્ર આદિ લઈ લો, અચેતની અંદર લક્ષ્મી વૈભવ આદિ જર ઝવેરાત આદિ લઈ લો, અને મિશ્રની અંદર તે ઝવેરાત અને ધારણ કરેલી સ્ત્રી પુત્ર આદિ એને એની અંદર લઈ લો. સચેતમાં રાગ, અચેતમાં કર્મ. સચેતમાં રાગ લીધો, અચેતમાં કર્મ લીધો. એ બધી મારી ચીજ નથી. એ બધી મારી ચીજ નથી. એ બધું કેવું છે? પદ્રવ્ય છે. એ મારાથી, એ મારી ચીજ હોય તો ક્યારે મારાથી જુદી પડે નહીં. ઘણી વાર કહે છે ને કોઈ
કોઈ વસ્તુ આપણાથી છૂટી જાય, પડી જાય, તો કે મારી હોય, પડે નહીં, ને પડી હોય મારી નહીં. મારાથી એ કોઈ દી મારી હોય તો કોઈ દી શું પડે નહીં, અને પડી મારી નહીં. આપણે આવું બોલી પણ છીએ લૌકિકમાં. તો ક્યાંય મારી ચીજ હોય તો મારાથી કદી જુદી ન પડે. ત્રણેયકાર મારી સાથે રહે અને જુદી પડે તો એ મારી નહીં, તો તે મારી નથી. માટે શું કહેશે? હું આ અપદ્રવ્ય નથી. તો કે ચૈતન્ય મૂર્તિ એવો પોતાનો ભગવાન આત્મા છે. તો એની અંદર 24 નંબરની ગાથામાં કીધું છે કેવો છે ભગવાન આત્મા? તો કે ઉપયોગ ચૈતન્ય મૂર્તિ, જ્ઞાન દર્શનનો પિંડ એવો ભગવાન આત્મા છે. દેહમાં દેહ દેવરની અંદર બિરાજમાન છે પોતાનો ભગવાન આત્મા. એ ભગવાન આત્માને ભગવાન સર્વજ્ઞ એવો જોઈએ છે કે કર્મ, શરીર આદિને તેમને અજીવ જોયા છે. પુણ્ય પાપ આદિના ભાવને ભગવાને આશ્રવ તરીકે જોયા છે. ભગવાને એને ક્યારેય આત્મ સ્વરૂપે જોયા નથી. ભગવાને તો કેવો ભગવાન આત્માને જોયો છે સર્વજ્ઞના જ્ઞાનમાં કે તે જ્ઞાન, આનંદ અને શુદ્ધ સ્વભાવનો તેને પિંડ એવો તેને ભગવાન આત્માને જોયો છે. તો આગળ કે છે કે શુભ ભાવને, શુભ જોગ જે ભાવ છે તે આત્માને નહીં. કેમ કે એ તો આશ્રવ છે. આશ્રવ છે એ આત્મા નહીં. તો કે જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિજરા, મોક્ષ એ 7 તત્વ છે. તો એ 7માં એ આશ્રવના ભેદ પાડો તો 9. તો કે 7માં એક અજીવ તત્વ ભિન્ન છે, જીવ તત્વ ભિન્ન છે અને આશ્રવ તત્વ ભિન્ન છે. શરીર, વાણી આદિ શેમાં લીધું? અજીવ તત્વમાં લીધું. અચેત પદાર્થોને અજીવમાં લીધો. પુણ્ય પાપ આદિ જે રાગ આદિ જે છે, શુભાશુભ ભાવ છે તેને આશ્રવમાં લીધા. અને પોતે કેવો છે? જીવ તત્વ. જો તે ભિન્ન ન હોય તો આ 7 ભેદ શું કામ કરે? અનંત કાળમાં એણે ક્યારે જીવે પોતાની ઓળખાણ કરી નથી. પોતાના સ્વભાવનું ક્યારે એને અવલોકન કર્યું નથી. અનંત કાળ આપણો ચાલ્યો ગયો. કેવી ભાવના હોવી જોઈએ. કોણ આચાર્ય દેવ કેટલા વર્ષે દીક્ષા લીધી હતી? બોલો. કોણ આચાર્ય દેવે કેટલા વર્ષે મુનિ દીક્ષા અંગીકાર કરી હતી? આચાર્ય પરંપરાના પહેલા છે? નહીં. બોલો. નહીં. બોલો છાયાબેન, જયંતિભાઈ, ખ્યાલ હોય તો બોલો. બોલો, ખ્યાલ હોય તો કંઈક તો બોલો. થોડા નજીક છો હર્ષાબેન, થોડો. નહીં, તમે નજીક છો ને. હે? બસ 11 સરસ. 11 વર્ષે કોણ આચાર્ય દેવે દીક્ષા, મુનિ દીક્ષા અંગીકાર. એ પહેલા એ મુનિ દીક્ષા અંગીકાર કરી ત્યારે એમને એમના માતા પાસે, એટલે કે ગયા તો કીધું તો માતા હોય તો પિતા એટલે પુત્ર ઉપર સ્નેહ તો હોય. તો કે મને તો ખેદ છે, હું તો હજી તો કે તારી ઉંમર પડી છે, 11 વર્ષે તું આ રીતે વન જંગલમાં કેવી રીતે બધું સહન કરીશ? આગળ જઈને તું લઈ લેજે. તો કે હું લેટ છું. કેમ લેટ કીધું ખબર છે? કે 8 વર્ષે સમ્યક દર્શન થઈ શકે. 8 વર્ષે સમ્યક દર્શન પ્રાપ્ત કરે એવી લાયકાત છે મનુષ્યમાં. તો હું 3 વર્ષ લેટ છું. કેટલા વર્ષ? હું 8 વર્ષે પૂર્ણ દશા પ્રાપ્ત કરી શકું એવી મારામાં લાયકાત દરેક જીવમાં પડી છે. 8 વર્ષ ને 8 અંતર્મુહૂર્ત ને ગર્ભિત લીધા. 8 વર્ષમાં હું પૂર્ણ દશા પ્રગટ કરે. હું તો 3 વર્ષ લેટ છું. આપણે તો કેટલો સમય ચાલ્યો ગયો. આપણને એનો ક્યારેય ખેદ નથી. માટે કે કેમ? તો કે અનંતકાળમાં આપણે આપણા સ્વભાવની ઓળખાણ કરી નથી. અનંતવાર આપણે 9મી ગ્રીવેક સુધી જે માટે તો 6 ધારામાં શું કીધું? મુનિવ્રત ધાર અનંત બેર ગ્રેવ્યક ઉપજાયો, પે નિજ આત્મજ્ઞાન બિન સુખલેશ ન પાયો. તો કે આત્મા કેવો છે? ચૈતન્ય ભગવાન એ કેવો છે? ચૈતન્યથી ભરેલો છે, નૂરનો પૂર છે, પુણ્ય પાપના ભાવથી રહિત છે. એનો તમે ક્યારે અનુભવ નથી કર્યો. અને એ અનુભવ કર્યા વિના ક્યારે એને સુખ, શાંતિ કે ધર્મની પ્રાપ્તિ થતી નથી. માટે કોણ આચાર્ય દેવી ટીકાની અંદર શું કીધું? હું આ અપદ્રવ્ય નથી, હું આ અપદ્રવ્ય નથી. મિથ્યા દ્રષ્ટિ જૈન સંપ્રદાયમાં રહેવા છતાં જે કોઈ પુણ્ય પાપના ભાવને
એ મને હિતકર છે, મારા માટે તે ફાયદાકારક છે, મારા માટે લાભકારક છે, મને સુખ કરશે, મારા છે એમ જેને માન્યું તો તે અજ્ઞાની મૂઢ મિથ્યા દ્રષ્ટિ અપ્રતિબદ્ધ છે. એ એની ઓળખાણ છે. ધર્મીએ શું કર્યું છે? તો ધર્મીએ પોતાના આત્માને કર્મથી, શરીરથી અને શુભાશુભ ભાવથી ભિન્ન એને પ્રતીતિમાં લીધો, અનુભવમાં લીધો. તેથી સમ્યક દ્રષ્ટિ જીવ શું કહે છે? હું આ પદ્રવ્ય નથી. એટલે કે શુભ અશુભ ભાવ અને આ પદ્રવ્ય મુજ સ્વરૂપ નથી. હું આ પદ્રવ્ય નથી અને એ મારા સ્વરૂપમાં નથી. એટલે અસ્થિ નાસ્તિ એમાં આવ્યું કે પુણ્ય પાપના ભાવ, શુભાશુભ ભાવ, કર્મ, શરીર હું નથી અને આ પદ્રવ્ય મુજ સ્વરૂપ નથી. તો એ મારા આત્મ સ્વરૂપ નથી. તો અસ્થિ નાસ્તિમાંથી એકની વાત કરે છે કે હું આ પદ્રવ્ય નથી અને આ પદ્રવ્ય મુજ સ્વરૂપ નથી. હવે અસ્થિની વાતમાં બીજી વાત એ નાસ્તિની અંદર બે બોલાવ્યા, હું આ પદ્રવ્ય નથી ને આ પદ્રવ્ય મુજ સ્વરૂપ નથી. હવે અસ્થિમાં પણ બે બોલ આવશે. શું આવશે અસ્થિમાં બોલ? નાસ્તિમાં બે આવ્યા કે આ પુણ્ય પાપના ભાવ, કર્મ એટલે કે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ ને નો કર્મ એ હું નથી અને મારા સ્વરૂપમાં એ છે જ નહીં, એ મુજ સ્વરૂપ નથી. એ નાસ્તિના બે બોલ આવ્યા. અસ્થિમાં શું આવશે બોલો? એક્ઝામ્પલ ઉપરથી લો. બોલો જયંતિભાઈ, એક્ઝામ્પલ ઉપરથી, દ્રષ્ટાંત ઉપરથી લો. અગ્નિનું ને ઈંધણનું દ્રષ્ટાંત આપણે લીધું, એના ઉપરથી લો. શું આવશે? અગ્નિ જ છે, હતો અને થશે, ને ઈંધણ છે, હતો અને થશે. તો હું તો કેવો છું? હું જ છું. હું ચૈતન્યથી ભરેલો ભગવાન આત્મા. હું તો કેવો છું? હું જ છું. ધર્મી જીવ સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાન વાળો ગ્રસ્ત દશામાં હોય, મુનિ હોય, મુનિ ત્યાગ જેને ધારણ કર્યો છે, મુનિ ત્યાગી હોય, પણ એ સમ્યક દ્રષ્ટિ પોતાને શું માને છે કે હું તો હું જ છું. એ ચૈતન્ય જાણનાર દેખનાર સ્વભાવ જે છે તે જ હું છું. આ પદ્રવ્ય છે તે પદ્રવ્ય છે, ઈંધણ છે તે ઈંધણ જ છે, અગ્નિ છે તે અગ્નિ છે. તો કે હું તો કેવો છું? હું જ છું. અને આ પદ્રવ્ય છે તે કેવું છે? તે પદ્રવ્ય જ છે. તો પુણ્ય પાપ આદિના ભાવ, શરીર, કર્મ, સ્ત્રી, કુટુંબ, પરિવાર આદિ બાહ્ય પદાર્થ એ તો પદ્રવ્ય છે. પદ્રવ્ય છે તે પદ્રવ્ય છે. તે કદી મારા થયા નથી, કદી પણ તે મારા છે જ નહીં ને મારી એમાં અસ્થિ નથી. તો બંનેમાં બે બોલ થયા. નાસ્તિમાં પણ બે બોલ થયા અને અસ્થિમાં પણ બે બોલ થયા. તો આ પ્રતિબદ્ધનું લક્ષણ થયું, સમ્યક દ્રષ્ટિનું લક્ષણ થયું. અને એ ચિહ્ન દ્વારા સમ્યક દ્રષ્ટિની ઓળખાણ થાય છે. લક્ષણ થયું કે હું એ પદ્રવ્ય નથી ને એ પદ્રવ્ય મુજ સ્વરૂપ નથી. એ નાસ્તિથી વાત થઈ. તો અસ્થિથી હું તો હું જ છું અને પદ્રવ્ય તે પદ્રવ્ય છે. આ સામાન્ય વાત થઈ. હવે એને ત્રણ કારની અંદર લો. આ સામાન્ય લીધું. પોતાનું જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, 8 વર્ષની પછી નાની બાલિકા હોય, દેડકો હોય, તિર્યંચ દશાવાળો હોય, એ પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકે છે ને. વાર્તાની અંદર પ્રથમાન યોગમાં આવે છે, ભગવાનના સમસરણમાં દેડકો જાય છે અને તે સમ્યક દર્શન પામે છે. અઢી બાર સ્વયંભૂ રમણ સમુદ્રની અંદર અસંખ્યાત તિર્યંચ પણ પંચમ ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ જીવ છે. તો એ બધા સમકીતી પશુ જે છે, તો એ બધા સમ્યક દ્રષ્ટિ ધર્મીનું ચિહ્ન શું? તો એવી કોઈ ક્રિયા કરે છે માટે એનું ચિહ્ન એનું લક્ષણ છે કે નહીં? શું લક્ષણ છે? એ એમ માને છે કે હું એની માન્યતા, એને છોડા તિર્યંચને 6 દ્રવ્યના નામ આવડે છે, 7 તત્વના નામ આવડે છે, 5 સમવાયના નામ આવડે છે, એને ક્રમબદ્ધ પર્યાય શું એ કહી શકે એવી એનામાં કોઈ વાચા નથી. પરંતુ એની પ્રતીતિમાં પોતાના સ્વરૂપનો બરાબર ભાન થઈ ગયું હોય, એને જીવરાજાને ઓળખી લીધો હોય. તો કે એ શું માને છે કે હું તો કેવો છું? હું જ છું. હું ચૈતન્ય સ્વરૂપ છું અને આ જે પદ્રવ્ય છે તે પદ્રવ્ય છે. તો કે હું આ પદ્રવ્ય નથી એમ કીધું. પછી આ પદ્રવ્ય મુજ સ્વરૂપ નથી. નાસ્તિના બે બોલ. હું આ પદ્રવ્ય નથી ને આ પદ્રવ્ય મુજ સ્વરૂપ નથી. પછી અસ્થિતિ લીધું. હું તો હું જ છું ને પદ્રવ્ય કેવું છે? પદ્રવ્ય છે. પરંતુ આપણે ક્યારે આ રીતે વસ્તુ સ્વરૂપને સમજવાનો પ્રયત્ન જ નથી કર્યો.
અનંતકાર 84 લાખ યોનિઓમાં રખડતા રખડતા આપણે મરણને શરણ થયા, અનંતવાર અબજોપતિ થયા, અનંતવાર ભિખારી પણ થયા. એક પણ એવી પર્યાય નથી જે આપણે ધારણ ન કરી હોય. કેમ કે અનંતકારથી રખડતા રહ્યા તો અનંતવાર પંચપરાવર્તન કર્યા. કોઈ એવી ટશો બાકી નથી રહી કે જ્યાં આપણે જન્મ ન લીધો હોય. તો કે અનંતવાર આપણે અનંતવાર ભિખારી થયા, અનંતવાર અબજોપતિ થયા, અનંતવાર નરકનો નારકી પણ અનંતવાર થયો, અનંતવાર નવમી ગ્રીવેક સુધી પણ અનંતવાર ગયા, અનંતવાર મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિ પણ ધારણ કર્યું, અનંતવાર ભગવાનના સમસ્મરણમાં જઈને દિવ્યવાણી પણ સાંભળી, છતાં કોરેને કોરા રહ્યા. કેમ કે પોતાનો સ્વભાવ ખરેખર એનું સ્વરૂપ શું છે એનો ક્યારે વિચાર કર્યો નહીં. એને ક્યારે પણ એક ક્ષણ માટે પણ પોતાના સ્વભાવની, પોતાની જે મૂડી છે, પોતાનો જે વૈભવ છે એને ઓળખાણ કરી નહીં. આપણે બહારની મૂડીની તો બહુ દરકાર કરી છે, પરંતુ આની ક્યારે આપણે ગમે એટલી એની રક્ષા કરી તો એ આપણી પાસે રે કે ન રહે તો એની યોગ્યતા પ્રમાણે છે. અને આ તો એવી મૂડી છે કે જે ત્રણેકાર તારી સાથે જ રહેવાની છે, પરંતુ તે ક્યારે તેના તરફ દ્રષ્ટિ ન કરી. જો તે એની દ્રષ્ટિ કરી હોય એક ક્ષણ માટે પણ તો તારો ભવનો અભાવ થઈ જાત. તો આગળ કહે છે કે સમ્યક દ્રષ્ટિ પોતાને કેવો ઓળખે છે અને જાણે છે, અને બીજાને કેવી રીતે ઓળખાય એ એમ માને છે કે આ મારું પદ્રવ્ય નથી. વર્તમાનમાં એ પુણ્ય પાપ મારા નથી અને એ પદ્રવ્યનો હું નથી. વર્તમાનમાં મારા જે શુભ અશુભ ભાવ થાય એ મારા નથી, મારા સ્વરૂપમાં નથી, અને પદ્રવ્યનો હું નથી. પુણ્ય પાપ આશ્રવ તત્વ કર્મ તત્વનો હું નથી, અને એ પુણ્ય પાપ આદિ આશ્રવ તત્વ અને કર્મ તત્વ મારા નહીં, અને હું એ નહીં, એ મારા નહીં ને હું એ નહીં. તો આ નાસ્તિથી વર્તમાનની વાત થઈ. તો કે હવે અસ્થિતિ લો, તો મારો જ હું છું. કેવો છું વર્તમાનમાં? મારો જ હું છું. હું કેવો છું? ચૈતન્ય સ્વભાવથી ભરેલો છું. તો કે પુણ્ય પાપ આદિ હું નથી, વર્તમાનમાં હું નથી, પરંતુ હું વર્તમાનમાં કેવો છું? હું શુભાશુભ ભાવથી રહિત એવો શુદ્ધાત્મા મારું સ્વરૂપ એ હું છું. તો કે આ બધા અજીવ તત્વ જે છે, પૂતગલ આદિ છે, તે બધા શું છે? ધૂળ છે. પૂજ્ય ગુરુદેવની ભાષામાં કહી તો એ તો બધા કેવા કીધા? શમશાનની રાખ કીધા. શમશાનની રાખ થશે થોડા દિવસમાં. તો અહીં એમ કે છે કે શાસ્ત્ર તો એમ કે તું અત્યારે મળદું જ છું. 96 નંબરની ગાથા અમરચંદ્ર આચાર્ય શું કહે છે? આ દેવળને મળદું કીધું. એની અંદર બહુ સરસ વાત આપી. શું આપી છે? 96 નંબરની ગાથામાં અમૃત ક્લેવર વડે પરમ અમૃત રૂપ વિજ્ઞાન ગણ પોતે મૂર્છિત થયો હોવાથી તે પ્રકારના ભાવોનો તે કરતા પ્રતિભાસે છે નહીં કરતા, પરંતુ તે પ્રતિભાસે. ફરી વાર, મૃત ક્લેવર એટલે શરીર, એ વડે પરમ અમૃત રૂપ વિજ્ઞાન ગણ એટલે પોતાનો ભગવાન આત્મા એ મૂર્છિત થયો હોવાથી, પોતે મૂર્છિત થયો હોવાથી એ પ્રકારના ભાવોનો તે કરતા પ્રતિભાસે છે. કે આ વર્તમાનમાં મૃત ક્લેવર છે આ શરીર, અને પોતે કેવો એ ભગવાન આત્મા છે, અતિન્દ્રિય આનંદથી ભરેલો છે, પરંતુ એ આત્મા મૃતક ક્લેવરની અંદર મૂર્છાઈ ગયો છે. મૂર્છાને કારણે પુણ્ય પાપ શરીર આદિની ક્રિયા તે મારી છે. તો એ મૂઢ છે, એ મૂઢ જીવ એનો કરતા પ્રતિભાસે છે. જે પુણ્ય પાપ અને શરીરની ક્રિયા મારી છે અને હું એનો કરતા છું એમ તે પ્રતિભાસે છે. ટીકાકાર અમરચંદ્ર આચાર્યજીએ 96 નંબરની ગાથાની અંદર આ વાત બતાવી કે આ આત્મા કેવો છે? અમૃત આનંદ સ્વરૂપ છે, અને આ કેવું છે? દેહ શરીર મૃતક ક્લેવર છે. એ મૃતક ક્લેવર અજીવ છે. અજીવ છે કે જીવ છે? તો કે તે અજીવ છે. અજીવનું દ્રવ્ય અજીવ, અજીવના ગુણ અજીવ, અને અજીવની પર્યાય અજીવ છે. અજીવના ગુણ અજીવ, અજીવનું દ્રવ્ય અજીવ, અને અજીવની પર્યાય પણ કેવી? અજીવ. ત્રણેય અજીવ છે. કે મરી ગયા પછી ને પ્રશ્ન કરે છે મુમુક્ષ કે તમે કહો છો કે એ અજીવ છે, અજીવનું દ્રવ્ય અજીવ, અજીવના ગુણ અજીવ, અજીવની પર્યાય અજીવ, તો મરી ગયા પછીની વાત છે ને? તો કે મરી ગયેલું જ છે, અત્યારે જ તું મૃતક ક્લેવર છું. આમાં ક્યાં જીવ હતો? દેહની અંદર થોડો જીવ છે. તો ત્રણેયકાર તદ્દન ભિન્ન છે. એને તે તારું પોતાનું માન્યું, માટે તો અજ્ઞાની અપ્રતિબદ્ધ છું. એ તારું ઓળખાણ ચિહ્ન છે. અને આ જ્ઞાની જીવ, ધર્મી જીવ એમ કે છે કે આ પદ્રવ્ય હું નહીં ને એ મારામાં નહીં, હું તો હું જ છું, અને પદ્રવ્ય તે પદ્રવ્ય જ છે.
તો કે જીવ તો તેનાથી ભિન્ન છે, શરીર ને આત્મા ત્રણ કારમાં ક્યારે અડ્યો નથી. ત્રણ કારમાં ક્યારે અડ્યો નથી? કેમ કે શરીર જળ છે, ભગવાન આત્મા અરૂપી છે, એ શરીરને અડ્યો જ નથી. આપણે અજ્ઞાન દશામાં મૂઢપણામાં શું માની છીએ કે શરીરને હું અડ્યો છું, શરીર એ મારું છે. તો આ મિથ્યા દ્રષ્ટિનું લક્ષણ, અધર્મીનું લક્ષણ, અપ્રતિબદ્ધનું લક્ષણ થયું. પછી ધર્મની ક્રિયા કોઈ પણ હોય, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ કરો, એ પરિણામ અને એ શરીરની ક્રિયા મારી, તો તું મૂંડ મિથ્યા દ્રષ્ટિ જીવશું. તને ધર્મની ખબર નથી. મારો જ હું છું. કેવો છું? મારો જ હું છું. ને પદ્રવ્ય પદ્રવ્યનું છે, પદ્રવ્ય છે વર્તમાનમાં. તો ભૂતકાળમાં શું આવશે કે આ પદ્રવ્ય મારું પહેલા હતું નહીં. આ જે પદ્રવ્ય શુભાશુભ ભાવ એ મારું પહેલા નહોતું, અને એ મારું પહેલા નહોતું, અને મારામાં એ નહોતું. મારું તે પહેલા નહોતું, અને એ મુજ સ્વરૂપમાં નહીં. તો ધર્મીજી પોતાને વર્તમાનમાં પુણ્ય પાપ મારું સ્વરૂપ છે એમ માનતો નથી. પુણ્ય પાપ આદિને પદ્રવ્ય માને છે, અને એ મારા સ્વરૂપમાં નથી એમ માને છે. પછી આ પદ્રવ્યનો હું પહેલા પણ હતો નહીં. આ પદ્રવ્યનો હું પહેલા પણ હતો નહીં. ગતકાળમાં પુણ્ય પાપ આદિના ભાવનો, એટલે કે ભાવ કર્મ, કર્મનો, શરીર આદિ એટલે નો કર્મનો હું ભૂતકાળમાં કદી થયો નથી. અગ્નિની લાકડી ભૂતકાળમાં પણ કદી નથી. અગ્નિનું ઈંધણ ભૂતકાળમાં પણ કદી થયું નથી. એમ હું ચૈતન્ય ભગવાન આત્મા જ્ઞાયક સ્વરૂપ છે. તો ગતકાળમાં ભૂતકાળમાં પુણ્ય પાપ કર્મ શરીરનો હું થયો જ નથી. હું થયો જ નથી. વજન આપે જ મૂકી, ક્યારેય થયો જ નથી. પરંતુ આપણે આ કંઈ માન્યું નહીં. આપણે સ્થૂળ દ્રષ્ટિથી ચાલ્યા જઈએ, શરીરને લગતી થતી ક્રિયાને ધર્મ માની લીધો છે. તો કે તને ધર્મની ખરેખર ખબર જ નથી. આ પદ્રવ્યનો હું પહેલા પણ નહોતો. ક્યારે? ભૂતકાળમાં. ભૂતકાળમાં પણ ક્યારે? કે નિગોદમાં પણ. પછી ભલે એકેન્દ્રિય જીવ હોય, બે ઇન્દ્રિય જીવ હોય, કોઈ પણ ઇન્દ્રિયમાં તારો જન્મ હોય, તો એ હું આ પદ્રવ્યનો ભૂતકાળમાં ક્યારે પણ નહોતો. પુણ્ય પાપનો પહેલા પણ હું નહોતો. નિગદમાં હોય કે પુણ્ય પાપનો હતો નહીં. દેવલોકમાં હોય તો પણ હું ગતકાળમાં, ભૂતકાળમાં તો પણ હું પુણ્ય પાપનો હતો નહીં. દેવની વૃદ્ધિ એમાં પણ હું હતો નહીં. જે વૈભવ છે દેવનું, એમાં પણ હું હતો નહીં. દેવનું શરીર, વૈક્રયિક શરીર, પવિત્ર શરીર, એમાં પણ હું હતો નહીં. અત્યારે ઔદારિક શરીર, અપવિત્ર શરીર, એમાં પણ હું હતો નહીં. હું તો અત્યારે પણ પવિત્ર છું. નિગોદમાં પણ પવિત્ર હતો, અને દેવગતિમાં પણ કેવો છું? પવિત્ર છું. હું કોણ છું, ક્યાં છું, કેવો છું, એ ખબર નથી. બસ ધર્મ કરો, એમ ધર્મની પ્રાપ્તિ નહીં થાય. પહેલે તારા સ્વરૂપને જાણવું પડશે. જીવરાજાને જાણવો પડશે, ઓળખવો પડશે, એની પ્રતીતિ કરી એની અંદર ઠરવું પડશે. એટલે ત્યારે વિતરાગ દશાની પ્રાપ્તિ થાય છે. મુનિ યોગ્ય ચારિત્રપણું પછી અંગીકાર થાય છે. તે સાચું ચારિત્ર છે. શકલ ચારિત્ર, ચોથા ગુણસ્થાને સ્વરૂપાચરણ ચારિત્ર, પાંચમા ગુણસ્થાને દેશ ચારિત્ર, અને મુનિ યોગ્ય ચારિત્ર છઠ્ઠા ગુણસ્થાનથી લઈને 14 ગુણસ્થાન સુધી. તો પહેલું શકલ ચારિત્ર, પછી યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થાય છે. આપણે પણ આવી ચારિત્ર દશા અંગીકાર કરી આપણા સ્વભાવના આશ્રય આપણે પણ આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તત્વ કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. બોલો જયંતિભાઈ, બોલો. નમો રેંકટણંગ, નમો સિદ્ધણંગ, નમો હિરણમ, નમો ઓજણમ, નમો લય શિવ શ્રાવણમ, ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ, સિદ્ધા મંગલમ, શાહુ મંગલમ, કેવલી પંતો ધર્મ મંગલમ, ચત્તારી લોકોટમાં અર્યંતા લોકોટમાં, સિદ્ધા લોકોટમાં, શાહુ લોકોટમાં, કેવલી પંતો ધર્મ લોકોટમાં, ચત્તારી શરણ ભોજામી, અર્યંતે શરણ ભોજામી, સિદ્ધે શરણ ભોજામી, શાહુ શરણ ભોજામી, કેવલી પંતો ધર્મ શરણ ભોજામી.
બોલીએ શ્રી પંચ પરમેષ્ઠ ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમોપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસન્નમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.